ભગવાન તમારો ખૂબ ખૂબ આભાર માવો મટાડી દેવા માટે. હલો હલો બોલો. ચૂટલી બોલ્યો? ઓવા પેલા મેલાભાઈ ને? ગોવા મેલાભાઈ બોલું. મેલાભાઈ નામ લીધું? હા 29 તારીખે પેલા પૈસાનું શું કર્યું? હા 1 વાગે આલુ તમન. ફાઇનલ આપી દેજે પૈસા, ભૂલતો ના પાછો. હા હા 1 વાગે આઈને તમન આલુ. એ હારું. હારું. ઓ ભાઈ હા મી તમને ચોક જોયેલા લાગે. હા તમે પેલા લાટીમ પૈસા આલો 10% એરા જ છો ને? ઓવો. અને તમે પેલા પેલા ચોટલી ભાઈ હો ને? ઓવા ઓવા. તમારો ઓખનું ઓપરેશન નતું કરાવવાનું? ઓવા. આ ઓખનું ઓપરેશન તો થઈ ગયું. એ તો અમાર ગરીબોના મસિયા પેલા મેલા ભાઈએ પૈસા આલે. અલ્યા લોચા માર્યા. ખોટું નામ લેવાઈ ગયું. બીજું શું નામ પૈસા નામ બોલાયું? ભાઈ મેલા ભાઈ આલે? ના લે પેલા ભાઈ લાલા ભાઈ આલ્યા 2%. મેલા ભાઈ જ આલે લાગી. ના ના અમે તો મેલા ભાઈ પાછળ ફરીએ ઈએ. તમે ફરો આયો પાછળ તો. અમે તો લાલા ભાઈ આલ્યા. અરે મને કો ગડબડ લાગો. મેલા ભાઈ જ આલે. મા ભાઈના ભાઈ જવા દેજે. ભાઈ ચોટલી ભાઈ હું 2% વ્યાજે પૈસા આલું લેવા જ લઈ જજો. જ્યારે જરૂર હતી એટલે તો આલે ના બહુ કોમ. અલે આ તો કહું ખાલી લેવા જ લઈ જજો. નહીં જોતા આવે તો ગડબડ લાગે જ છે હો. અલે આદુ હવે નાખો તમે. આ ગટુન લગન કર્યો, ગટુની વહુ આવી હવે ઘરમાં. આદુ ચારજો મને કેશો. ખબર નહીં પડતી કે હાર્દિક મારું નોમાં તો હાર્દિક કે? હા તે હાર્દિક હા તમે ઘટું લગન તો મસ્ત ધૂમધામથી કર્યું. જબરજસ્ત લગન ના કરે. વ્યાજમાં પૈસા લાયો ગમે તેથી ઉસીના પાસીના કરીને. પણ ગટુના લગન જોરદાર કરે. એક ને એક છોકરો યાર લગન તો જાઓ જલાલીથી કરવા પડે ના કરવા પડે? એ તો કોઈ નહીં પણ તમે મેકઅપ મસ્ત કર્યો. ઘટું અંગત તમારો લગન થઈ જાય ને એવો જ કર્યો. એટલે વેવાઈ તારો પર હું હતો જબરજસ્ત. તો પછી મેકઅપ બેકઅપ વ્યવસ્થિત કરીને તૈયાર થઈ ના જવું પડે. એ લગન ના અંદર વેવાઈની એન્ટ્રી તો પડવી જોઈએ. ગટુ હંગાત હંગાત ને પછી વેવાઈ હાવ ખાબળ ખોબળા હોય તો કેવા લાગે? આ વાહણ ન પકડ્યું. આ તો નવી વહુ પૈણી નાઈ ને એટલે વાહણ ખખડે પડી. હા ભાઈ ઓ આવો રામ રામ. બસ રામ 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 રામ. બોલો મજામાં? મજામાં. આ તો હું એ સમાચાર આલવા હતો. હા હા લાડુ નો હમું થઈ ગયું. કમ્પ્લીટ થઈ ગયું? મસ્ત કમ્પ્લીટ. આજ તો એ સ્કૂલ ગયો નકમ ઘાટ લાવ. બરાબર બરાબર. એટલે લગન માં ના આવ્યો કોણ તને? હા એટલે લગન માં દવાખાના દોડધામમાં હતા. હા દોડ આખો દાડો દોડ દોડ જ કર્યું. ઘણી માં મંગાવો ને ઘણી માં મંગાવો. બરાબર બરાબર. આ તો હું પેલા તમારી કલ પેલા ગટુના લગન થઈ ગયા ને? હા કમ્પ્લીટ મસ્ત હતા. એટલે હું એમ કહેવાય તો કે હવે લગન પટી ગયો એટલે માર ઘેર એક દાડો ખાવા આવો. બરાબર એટલે બરાબર. બોલાવો એને મારે. ગટુના? હા હા એટલે ગટુને વહુને લઈને આવશે એ તો. અને જોઈ દઈએ મેં કમ્પ્લીટ લઈ આવ્યું આલ્યું મારા ભાઈના છોકરાને તો જો હમો થઈ ગયો કે ના થઈ ગયો. એટલે ભાઈને તો સાથ સહકાર આલવો જ પડે ગમે તેવું હોય. એ તો એક બીજો થોડો લેટ ગો કરે ને એટલે ભાઈને સમજી જ જવાનો. એટલે ગટુ પોણી લેતો આવજે. કાકા આયા તે. હા પછી શાંતિથી કેવાય નવરા થઈ જઈએ હવે તો લગન બગન પટાઈને એક દાલ ગટુન અને એને વહુને 2 જણ મોકલું તમારા ઘેર ખાવા માટે. બરોબર? હું કહેતો તો ખબર? હા હા હું વેરે માં દર્શન કરવા ગયો. બરાબર બરાબર. હાલે પાણી પી લો પછી હવે વાત કરીએ. બોલો બોલો. હું ને વેરે માં દર્શન કરવા ગયો તો ને બરાબર. તે હોમમાં મને પેલો ચોટલી ખબર તમે ઓળખો? એટલે હા ઓળખ્યો. એ મને હોમમાં મળે. બરાબર. મેં પૂછ્યું એનો માં 2-3 દાડા પહેલા જ માફાએ પેલા એના આંખના ઓપરેશન કરાવવાનું તો માફા પૈસા લેવા તો વ્યાજવા. બરાબર. એટલે મેં કીધું 10% સિવાય હું નહીં. બરાબર. એટલે મેં પાવ મોકલ્યો બરાબર. એટલે મારું શું એને તો ઓપરેશન થઈ ગયું અત્યારે. હા કમ્પ્લીટ. મેં પૂછ્યું કે તમે પૈસા કોને આલ્યા ઓપરેશન કરાવવા? તે પહેલા એ રહ્યો બોલ્યો મને મેલાય આલે. બરાબર. પછી હું ને પુરાવો ભરાઈ દીધો. કેવી રીતે? બીજા મને પૈસા આલ્યા. બરાબર. તો ભાઈ મેં એ વાત ઉપર થોડું કન્ફ્યુઝન કારણ કે એને કોઈ બીજું પૈસા આલે એમ નહીં. બરાબર. અને એને કોને પૈસા આલ્યા? મને લાગે મેલાય જ આલેલા. એટલે મેલાન તો મારે પૈસા નહીં આલવાના. પેલા વ્યાજવા આલાયા મેલાનમાં પૈસા આલવા જવાના. એ વખત કોઈક વચમાં પ્લાન બનાવીએ. સમજે પડી? એટલે ભાઈ હું તો વિચારી થાક્યો. હવે તમે કોઈ વિચારો તમે તું તમારા ફાયા. હા હા હું કોઈક આઈડિયા મગજમાં વિચાર. એટલે હાર્દિક હા તમે મોનો તો મફા એક આઈડિયા હ. હા બોલ બોલ મોનું જ છે તારી વાત. એનો ચાહીતા કે પૈસા ઉઘરાવો. બરાબર. તમે આટલું કરશો ને તમારું કામ પૂરું. બરાબર આટલું કામ કરીશું. અરે આ 29 તારીખ હતો તો ખરા. ઓ હા બરાબર બરાબર. મેલામ ભાઈ જ લીધા હતા. ઓ આજ 1 વાગે માં બધું કામ ઓવર કરવાનું.
હા 1 વાગ્યા બધું કોમ પટાઈ દી એવું કીધું. હાલો તાન તમારો ખૂબ ખૂબ આભાર, તમે આઈડિયા આપ્યો. અને પેલા ગટુ ના નહીં નો ખાવા હા મોકલજે. હા હા 100% બે જણ તું નીકળી ને હા, એ હા. ફોન કરજે, ખાઈ બેન તૈયાર રહો તમે. હા હા હું ખાઈને તૈયાર રહું હડજો બધું તો ચકાચક. હું જવું આદુ. હા હા એટલે તો તું એ પેલું કે જા ઘેર પછી આપણે બધા ભેગા થઈએ અને એ કરીએ અને હું એ જમી લઉં હેડ હો. અલ્યા ટાઈમ થઈ ગયો, હેડ પેલા મેલા ભાઈ પૈસા હાલતો આવ. ચોટલી મને લાગે 100% એવું લાગે હો. પણ મેલા પેલા પૈસા આલવા જતું લાગે. મને ફોન કરવા દેજે રેડ્ડી ને. હલો રેડ્ડી, પેલો ચોટલી રહ્યો ને એ મેલા ઘેર જ્યો પેલા પૈસા આલવા માટે. હું મેલા ઘેર જઉં, આપણે કયો પ્લાન કરેલો, હું મેલા ઘેર જઉં તો ફટાફટ મેલા ઘેર પહોંચો. એટલે હું પેલો અંદર જતો રહ્યો, હું હાલત પકડી કામ. મંગાના પૈસા આવી ગયા, ચંગાના આવી ગયા. હવે કા ચોટીના ને એક આધુના પૈસા બાકી છે. આ છુટ્ટીના પૈસા આવી ગયા, મેલા ભાઈ અંદર આવો. હા આવો આવો ચોટી ભાઈ આવો આવો. હવે ટાઈમના પાક્કા માણસો હોય યાર. હા હા અમે તો પાક્કા જ છીએ. લો પેલા તમે પૈસા પકડજો. પૂરા છે ને? હા પૂરેપૂરા ગણ લો. ના ગણવાના વિશ્વાસ છે પૂરા ને? હા પૂરા. પેલા બે જણા વાતો કરવા મને રેડી છે કે છૂટો રહ્યો. ઓય ચમ આટલું મોડું કરી લે. એટલે ગાડી પેલો મૂકીને આવ્યો, આટલો અવાજ આવી જાય તો. બરાબર જો હવે પેલો રહ્યો ને અંદર ચોટલી જતો રહ્યો હો અને મેલો બે જણા વાતો કર્યો. હું આટલેથી અંદર જઉં તું પેલા સોના મને ઓફર જેવું કીધું હો. અલ્યા હું સીધું ખબર હે? હા હું મંદિરે દર્શન કરવા ગયો તો ને હોવા તે એકણ મને રેડ્ડીભાઈ મળ્યા હતા. તે તે માર ભૂલથી તમારું નામ બોલાઈ ગયું હતું. એ તું કોઈ કીધું જ નહીં ને? ના પછી તો હું વાત ફેવરી લીધી પરી. હોય એને ખબર ના પડી જો હું એના પૈસા આલે તમે આલ્યા પૈસા. હા હા નકા આમાં ભાઈ બંધોમાં સંબંધ બગડશે બેનો. તો આટલા થઈ જા અંદર જવું. મેલાભાઈ એ આવો તમે આવો. મજામાં મજામાં. બસ એકદમ આનંદ. હું રેડી ની વાત ચાલતી હતી. ના ના એ તો કોઈ નહીં. હારું હારું લે લ્યો તા આ તો પૈસા પૂરા છે ને? પૂરા એકદમ કલકત્તા હો કમ્પ્લીટ. મેલુભાઈ રહ્યા ને ભાઈ આપણા ગરીબાના મસીહા કહેવાય હો. મારા છોકરાના લગ્નમાં હોવાની મને પૈસા આલ્યા. મારા બેટા મારા ભાઈ રહ્યો ને એને પૈસા મને ના લે રેડ્ડી બોલો. અને મસીહા કહેવાય આપણા મસીહા હોવાની મને પૈસા આલ્યા. અને કોઈ કર તું તારા અકળે ટાક છોકરાના લગ્ન કરી દે. મેં મારા ભાઈને કંકુતી નથી આલી લગ્નમાં, મેલાભાઈ ના લીધી. મારો આખો અવસર મારા છોકરાનો મેલાભાઈ હેન્ડલિંગ કર્યો હતો. એવા આપણા આરે મસીહા કહેવાય મેલાભાઈ. મેં બોલી રેડ્ડી નો તો નખો જ જાય. ના ના કેવા દે મઉ થઈ ગયું. કેવા દે તું તાર કેલે રેડ્ડી ની વાત. આપો તો મને તો કહેવા દો. હા કે તું તો ગભરાઈ ગયો કે મને રેડ્ડી નું. રેડ્ડી નો તો નખો જ જાય. મારો વોક બાર નીકળી જતી હતી તે હું પગે પડીને કહેતો હતો કે મને 2% પૈસા આલો, હું તમને ટાઈમ ટુ ટાઈમ આલી દઉં. ઓહો પણ એના કઈ 10% સિવાય હું આલતો જ નહીં. 10% માંગતા હતા ભાઈ. તો તાર હું એને તોય પગે નમ્યો તો પણ એને મને ધક્કો મારીને બહાર કાઢી મેલ્યો. ઓહો હો હો હો. ભાઈ આ ગરીબોના મસીહા મેલાભાઈ મને ભીટકોણા આગળ હું વિચારતો જતો હતો ને એટલે હા તે પછી એને મને એમ કીધું કે તમે આટલા 5 મિનિટ ઉભા રહો, હું કોક સેટિંગ કરીને આવું. એટલે પછી એને અંદર જઈ પૈસા લઈને મને આલ્યા અને હું ઓપરેશન કરાવી દીધું. ઓહો મેલાભાઈ આ તમે રેડી ફેટી પૈસા ચીતા ઘટાવો. એ તો હું એક ગેમ રમી ગયો તેના ભાઈ. ઓહો એ મસ્ત બોનું કાઢ્યું તું. હલો પેલા પૈસા લઈ ગયા તા એ પહા આલી જો ખબર પડી. માર નામ સર રેડ્ડી અને પહેરું હું ફાટેલી ચડ્ડી. ફટાફટ પૈસા આલી જો તો રાતો રાત તમારા ઘરનો વાહન ઉપડી જાય. લે ભાઈ હા એક ફોર્મ પડ્યું તારું. શું કામ પડી બોલ. છોકરો કોલેજ ગયો ને હા. તેને એક્સિડન્ટ થયું. લે લે એ દવાખાને દાખલ કર્યો. ભાઈ બંધો ફોન આવીને તે મારે 1 લાખ રૂપિયાની જરૂર છે. કારણ કે લોહી એ બી નેગેટિવ જરૂર છે. હા. તો પૈસા જોવા માં લાખ રૂપિયા ભાઈ. આ પકડ તારા માટે જાન જીગર ફાટેલો જોગ્યો આચી ખબર પડી. હું જોવો લઈ આયા. હા, ચાલ દો. પાસે ફટાફટ દવા કરાય. હા તાત્કાલિક રેડિયમ કાઢીને આપી દીધા પૈસા. ઓહો હો અને તમે અને પછી- એ ઉપરથી લાગે છે ભોળો. બરાબર મારે કેવું જ કરે એ રહ્યો. ઓહો હું કહું અગવા જા તો અગવા જા, કહું પેશાબ કરવા પેશાબ કરવા જા. ઓહો એટલે ફટ લઈ પોલાય નોખું હું 2 મિનિટનો ખેલે પોલાવું એટલે યાર. ઓહો રેડી ની તમે બાટલી ઉતાર દો. બાત તરત ઉતાર દો. ઉતરી જાય એવું હોત તો બાટલી પછી કોઈ લેવાના જ આ નહીં. લીધા કાઢીને પૈસા. વાહ મેલા વાહ. લોહીનો ન તો સંબંધ આ તો લાગણીની હથિયારી. હા મારા ભાઈ હા એ હેડો. દોસ્તી નામે હમ ખતા એવી ભાઈબંધી તમાર બેવાની. અરે કાળિયા મેં તો તારા પર વિશ્વાસ કરી મારું નુકસાન કર્યું. તારા ઘેર કોણ બે મારો પરસાયો ના દે. હા મારા પાસેથી પૈસા લઈ જઈને બધાને આલતો તો તું. ના ના યાર હું કોઈના ભાઈ તારા પૈસા નહીં આલે તને. આ છોકરાને એના કોનામાં ફસાઈ દીધો. એ છોકરાને ચો વગાડવાનું આવતું તું તારે. આ કાળા મૂઢા હું વાપરી ગયો તો હવે એમ ના કહેતો બધું ખોટું હતું. વેમ હતું તાર. હા તું નતો માનતો ને? હા અને કહેતો તો ને લોહી આલવાનો નારે કહેતો તો ને. ચાલો લોહી આલવાના આવ્યો તારો ભાઈબંધ
મને કહેતો હતો ને તું રોજ દગા બાજ એક નંબરનો. અને આ એનું કેવું તું માની તું ને મારા ભાઈને તાતા પૈસા આલ્યા ખબર હે ને એનું કે ઓના ફાઈ જઈને ઓના ફાઈ લે તને પ્રૂફ કરી આલ્યું કે ના કરી આલ્યું ભાઈએ અને પછી આ લોહી કોને આલ્યું ભાઈએ. આ ભાઈએ લોહી આલ્યું સમજે પડી આ બધા ને ઓના ના આવે કદી સમજે પડી અને તું આ વેબ બેબ નો ધંધો બંધો તું બંધ કર નો આટલા ટકા ના લેવાના પેલો બિચારો ગરીબ જ હતો ને એને તો અમથી કરીને આલવું પડ્યું એ છોકરાને તો એને જયારે જરૂર હતી એટલે ઓખની તારે છો આટલા બધા ટકાનું કરવાના આવે ધંધો 10% કોક ના આલે ટકા 2% 2 નંબરની વસ્તુ હોય અને આ જોજે આ જો કાળો મેસ જો ઓના પર વિશ્વાસ રાખા આ તો તને આખો લૂંટી નો હોત પૂરો કર નો કરતો 5-7 લાખ માં ઉતાર્યો ને વધારે ઉતારો આ પૈસા જે લેવાના કેવો ને એ આ જો 1.5 લાખ કોના અને 1.5 લાખ કોના મારા ભાઈના માફ કરું બાકી બીજા વધ્યા 3 લાખ મને આજના જ આપજે તું મને તો પૈસા વાત રહી. મારા હતો હાલ મારા પૈસા નહીં. આજના જ જોવી મારે રેડ્ડી મારી ભૂલ થઈ જાય મારા પાસે હાલ પૈસા નહીં. મમ્મા કશું ના તું મને હાલ પૈસા આલવા. મારી વાત સાંભળો મારા પાસે હાલ પૈસા પૈસા નહીં. વ્યવહારમાં આવું ના હોય. મને થોડો સમય આલો હું તમને પૈસા આપી દઉં. હાલ મારા પાસે નહીં પૈસા. આ વાતો પર તું આ વાતો પર એક મિનિટ એને થોડો સમય પણ આ વખત પૈસા કમ્પ્લીટ આલ દેજો પૂરેપૂરા કેટલા દાડા આલ દે બોલ 15 દિવસમાં આપી દઉં એને પૈસા. 15 દાડા તો પૈસા આલ દેશે આ 15 દાડા ના લીધો ને તો ઘરનો વાણું થી નહીં રહેવા દઉં. 15 દિવસમાં તો હું પૈસા આપી છું બધા. હા એટલી યાદ રાખજે ને જેટલા ઉલ્લુ બુલ્લુ બીજા બધા બનાવ્યા હોય ને પૈસા તારા લેવા હોય તો લઈ લેજે અમાર કોઈ જોવા ખબર નહીં બે ભાઈ એમ જોડે એક જ છીએ અમે એટલું યાદ રાખજે અને હા જે હે ને પૈસા જેટલા 3 લાખ લેવાના ને 3 લાખ રૂપિયા આલી દેજે હું કીધું અને ઓના જીવાનો સંગ ના કરે ના છોકરા નાખી કોઈ કોઈ ત્યાં જરૂર હોય તો પૈસા આલતો શીખો આ નલાય પણ પૈસા આલશો નહીં આ તો સારું કરી કીધું કઠલો કુકે રકમ હું ખોદ તો મને ઉઠેડી નો કે બુદ્ધિ હને કોઈ લૂંટી નખો તારો આખી આખું. ના ના હેરોથી ગયા